નામ કહી દેજો. મારા મોબાઈલમાં ફોન કરવાનો. હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું પ્રકાશ મહેતા જનતા વિદ્યાલય જાડિયા તરફથી આપ સર્વેનું આ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 અને ધોરણ 10 માં સંસ્કૃત વિષયમાં કાળ પરિચય જે ભણતા હતા એમાં આજે યસ્તન ભૂતકાળ લંક લકારની ચર્ચા કરવાની છે. આપણે યસ્તન ભૂતકાળ શીખતી વખતે પરસ્મય પદ અને આત્મનેપદ એ બંને પ્રત્યયોને એના યાદ રાખવા પડે છે. આગળના કાળની જેમ જ આમાં પણ જે પ્રત્યયો છે કેવા પ્રકારના છે મેં લખી રાખ્યા છે. જુઓ, અંવમ સતમ ત તામ અન. આત્મનેપદમાં ઈ વહી મહી, થાહા ઈથામ ધ્વમ અને ત ઈતામ અંત. આવા પ્રકારના પ્રત્યયો છે. આ પ્રત્યયોને તમારે યાદ રાખવા માટે શું કરવું? તમે જ્યારે યાદ રાખો ત્યારે ભૂલ ન થાય એના માટે થઈ અને આ પ્રમાણે યાદ રાખવા કે ઉત્તમ પુરુષ એકમાં એક પ્રત્યય હલંત આવે, મધ્યમ પુરુષ એક વચન દ્વિવચનમાં બે હલંત આવે અને અન્ય પુરુષમાં ત્રણેય હલંત આવે છે. એટલે 1, 2 અને 3 હલંત હોય છે. જો આવું તમે યાદ રાખશો તો ગોખી નાખેલા પ્રત્યયોમાં ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. કેમ કે તમે અંવમાં સતમ ત તતામન એમ તમારા મગજમાં યાદ હોય, પણ ક્યાં હલંત આવે અને ક્યાં આખો પ્રત્યય આવે ઈ આપણને ખબર પડવી જોઈએ. એટલા માટે ઉત્તમ પુરુષમાં 1, મધ્યમ પુરુષમાં 2 અને અન્ય પુરુષમાં 3 પ્રત્યયો હલંત હોય છે. આ બરાબર યાદ રાખશો તો ક્યારેય ભૂલ થશે નહીં. અને બીજી વાત, આત્મનેપદમાં જ્યાં જ્યાં ઈ આવે છે એટલે કે ઉત્તમ પુરુષમાં ઈ, મધ્યમ પુરુષમાં દ્વિવચનમાં અને અન્ય પુરુષમાં દ્વિવચનમાં જ્યાં જ્યાં ઈ આવે છે ત્યાં ત્યાં ક્રિયાપદ બનાવતી વખતે એ થાય છે. એક આવી વાત યાદ રાખવાની. જો આવી વાત યાદ રાખશો તો ક્યારેય ભૂલ થશે નહીં. આપણે અહીંયા આ પરસ્મયપદી પ્રત્યયોને લઈ અને ક્રિયાપદો બનાવીએ છીએ. કેવી રીતે થાય એ જોઈએ. માની લો કે ભૂભવ થવું આ પહેલો ગણ છે, તો આના આપણે પરસ્મય પદ યસ્તન ભૂતકાળના ક્રિયાપદો બનાવવા હોય તો કેવી રીતે બને જોઈએ અહીંયા એક વખત. અભવમ, અભવાવ, અભવામ. હવે જ્યારે યસ્તન ભૂતકાળના ક્રિયાપદો બનાવીએ છીએ ત્યારે ધાતુની પૂર્વે આગમ અ લગાવવામાં આવે છે અથવા તો યસ્તન ભૂતકાળની નિશાની અ લગાવવામાં આવે છે એમ પણ સમજી લો. એટલે અ
ભવ નામનો ધાતુ, એમાં અ ઉમેરતા વ આખો થાય અને નામનો પ્રત્યય ઉમેરતા અભવમ થાય. અહીંયા જુઓ વ અને મ હોવાથી આ હસ્વનો દીર્ઘ થયો છે એટલે અભવાવ અને અભવામ એમ થયું. તો બરાબર યાદ રાખજો, યસ્તન ભૂતકાળ બનાવતી વખતે ઉત્તમ પુરુષ એક વચન હસ્વનો દીર્ઘ થતો નથી. એટલા માટે નથી થતો કે અહીંયા મ અડધો છે, આગળ અ નામનો સ્વર છે, એટલે ક્યારેય અહીંયા હસ્વનો દીર્ઘ આની જેવો થશે નહીં. દ્વિવચન અને બહુવચનમાં હસ્વનો દીર્ઘ થાય. તમે બાકીના જે કાળ ભણો છો એમાં ઉત્તમ પુરુષના ત્રણેય વચનમાં બેવડાતા હોય છે, એટલે કે દીર્ઘ થતા હોય છે. માત્ર યસ્તન ભૂતકાળ એક જ એવો છે કે એમાં ઉત્તમ પુરુષ એક વચન ક્યારે બેવડાતો નથી. એટલા માટે કે એનો નામનો પ્રત્યય આવ્યો છે, મ અડધો આવ્યો છે, આગળ અ નામનો સ્વર છે. એટલે તો આનો અર્થ શું થાય? તો કે ભૂતકાળની ક્રિયા છે ભાઈ. ભૂતકાળની ક્રિયા એટલે બની ગયેલી ક્રિયાની જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે યસ્તન ભૂતકાળનો પ્રયોગ થાય. એટલે આનો ગુજરાતી આ પ્રકારે થાય કે હું થયો હતો, અમે બે થયા હતા, અમે બધા થયા હતા. કેમ કે ઉત્તમ પુરુષ એક વચનમાં મારી એકની વાત કરવાની, દ્વિવચનમાં અમે બે અને બહુવચનમાં અમે બધા, એ તમે જાણો છો. હવે મધ્યમ પુરુષમાં કેવા પ્રકારે હોય? અભવઃ, આ અર્ધાસનો વિસર્ગ થાય એટલે આગળ આગમ અ, પછી ભવ નામનું ધાતુ અ, એને વિકરણ પ્રત્યય લગાવતા વ આખો અને પાછળ મધ્યમ પુરુષ એક વચન નો પ્રત્યય વિસર્ગ એટલે અભવઃ એમ થયું. અભવતમ, અભવત, અભવત, અભવતામ, અભવન. તું થયો હતો, તમે બે થયા હતા, તમે બધા થયા હતા. તે થયો હતો, તે બે થયા હતા, તે બધા થયા હતા. કદાચ હતો કે પાછળ ન લગાવીએ તો પણ એ ભૂતકાળની જ ક્રિયા રહેશે, એમાં કોઈ ફેરફાર થતો નથી. જેમ કે હું થયો, અમે બે થયા, અમે બધા થયા, એમ કહેવાથી પણ ભૂતકાળની ક્રિયા આવી જાય છે. હતો પાછળ લગાવીએ કે ન લગાવીએ એમાં બહુ ફરક પડતો નથી. છતાં પણ આખું બોલવું હોય તો હું થયો હતો એમ બોલી શકાય છે. એટલે આ થયા ભૂભવના ક્રિયાપદો. આવી જ રીતે ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ ના ધાતુઓને આ પ્રત્યયો લગાવીને ક્રિયાપદો બનાવી શકાય છે. જેમ કે ચોથો ગણ છે નૃત નામનો ધાતુ. નૃત એટલે નૃત્ય કરવું. એમાં ય નામનો ચોથા ગણનો વિકરણ પ્રત્યય લગાવી શકાય છે. તો આને કેવી રીતે એ પરસ્મય પદના ક્રિયાપદો બનાવી શકાય? તો કે નૃત્યમાં અનૃત્યમ, કેમ કે ય લાગે છે, અનૃત્યમ, અનૃત્યાવ, અનૃત્યામ, અનૃત્યઃ, અનૃત્યતમ, અનૃત્યત, અનૃત્યત, અનૃત્યતામ, અનૃત્યન. આ પ્રકારે એના ક્રિયાપદો બને છે. એવી જ રીતે તમે આત્મનેપદના જ્યારે ક્રિયાપદો બનાવવા હોય ત્યારે એ આત્મનેપદી ધાતુ લગાવી અને એના ક્રિયાપદો કેમ બને છે એક વખત જોઈએ.
માની લો કે કથ એટલે કહેવું 10મા ગણનો આ ધાતુ છે. હવે એને આત્મનેપદના આ બધા પ્રત્યયો લગાડવા છે તો કેવી રીતે લાગે એક વખત જોઈએ. અકથયે કેવી રીતે બન્યું એ એક વખત અહીંયા પ્રક્રિયા શીખી જઈએ પછી હું બધા અહીંયા લખું છું. તમે જુઓ કે આગમ અ વત્તા કથ નામનો ધાતુ, અય નામનો 10મા ગણનો વિકરણ પ્રત્યય અને ઈ નામનો ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય, આ બધું મળી અને આ અ મળતા થ આખો થઈ જાય. પછીનો યમાં રહેલો અ વત્તા ઈ મળીને એ થાય એટલે અહીંયા અકથયે આવું થઈ જાય છે. આમાં રહેલો આ યમાં જે અ રહેલો છે આખા યમાં એ અ અને આ ઈ, આ બે નો સંધિનો નિયમ એવો છે કે એ થઈ જાય, યમાં ઉમેરાતા અકથયે એવું થઈ જાય છે. હવે કેવા પ્રકારના આગળના ક્રિયાપદો થાય? અકથયા વહી, અકથયા મહી. જો ભૂલ ન થાય બરાબર ધ્યાન રાખજો. હું કહેતો હતો, અમે બે કહેતા હતા, અમે બધા કહેતા હતા. અકથય થાહા, અકથયે થામ, અકથયધ્વમ, અકથયત, અકથયેતામ, અકથયંત. એટલે આવા પ્રકારે આત્મનેપદના ક્રિયાપદો બને છે. ધ્યાન ક્યાં રાખવાનું? તો કે જ્યાં ઈ આવતો હોય ને ત્યાં, કે જ્યાં જ્યાં ઈ આવે ત્યાં એ થાય. દાખલા તરીકે આપણે અહીંયા ઈથામ આવે છે તો અકથયે થામ, આ પ્રકારેનું ક્રિયાપદ આવે અકથયે થામ. કેમ? તો કે જ્યાં ઈ આવ્યો ત્યાં એ થઈ ગયો એટલે અકથયે થામ થાય. એટલે આ બરાબર ધ્યાન રાખશો તો ક્યારેય ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. હવે મારે તમને એક ભેદ એ સમજાવવો છે કે યસ્તન ભૂતકાળ પરસ્મૈપદ મધ્યમ પુરુષ બહુવચનમાં ત નામનો આખો ત પ્રત્યય આવે છે અને અન્ય પુરુષમાં આ આખો ત આવે છે. તો આપણે સમજવું કયું? મધ્યમ પુરુષ બહુવચન સમજવું કોઈ ક્રિયાપદ કે અન્ય પુરુષ એક વચનને સમજવું? તો એવા વખતે જ્યારે એવી તકલીફ થાય ત્યારે તમારે કયા ધાતુઓ પરસ્મૈપદી છે અને કયા આત્મનેપદી ધાતુઓ છે એને જ નજરમાં રાખવા પડે છે. હું અહીંયા બે ધાતુઓ એવા લખું કે દાખલા તરીકે અભવત અને અલભત. તો ભૂભવ ધાતુ જે રહ્યો એ પરસ્મૈપદી ધાતુ છે અને આમાં આવેલો લભ ધાતુ આત્મનેપદનો ધાતુ છે. એટલે મારે આ બંનેમાં એવો ભેદ સમજવો પડે કે અલભત એ પરસ્મૈપદ મધ્યમ પુરુષ બહુવચન વાળો આ ક્રિયાપદ છે અને અલભત એ લભ આત્મનેપદી ધાતુ હોવાથી અન્ય પુરુષ એક વચનનું ક્રિયાપદ છે. આવી ક્યારે ખબર પડે કે પરસ્મૈપદી ધાતુઓ અને આત્મનેપદી ધાતુઓને આપણી ઓળખ હોય તો. આવી ક્યાંય મુશ્કેલી તમને ઓળખવામાં પડશે નહીં. આ તો આપણે યસ્તન ભૂતકાળ શીખીએ છીએ એટલે થોડોક તમને વધારે પરિચય આપું છું. બાકી તમારે માત્ર 3 ક્રિયાપદો જ પૂછાવાના છે અને એ કયા પુરુષ અને વચનનું છે એટલું જ કહેવાનું છે.
પણ તમે જ્યારે યસ્તન ભૂતકાળ ભણો છો ત્યારે નાનામાં નાની ભૂલ ન થાય એની કાળજી રાખી શકાય એટલે હું આ વાત સમજાવું છું. બાકી તમને કેમ પૂછાવાનું છે ત્યાં એક વખત તમને લખીને બતાવું છું. અધોતતેભ્યઃ ક્રિયાપદેભ્યઃ લંક લકાર ક્યારેક એમ પણ પૂછાય યસ્તન ભૂતકાળ ન આપ્યું હોય લંક લકાર એને યસ્તન ભૂતકાળ એમ સમજવાનું. અન્ય પુરુષ એક વચનસ્ય રૂપમ ચિત્વા લિખત. એક વચનનું રૂપ શોધીને લખો. અન્ય પુરુષ એક વચનનું. તમારી સામે આવું આવે ત્યારે તમારે હલંત અને આખો ત એવા બે પ્રત્યયો જો મગજમાં આવી જાય તો એવા પ્રકારનું એક ક્રિયાપદ હોય એને ઓળખીને તમારે લખી નાખવાનું હોય છે. અહીંયા હું લખું છું કે 3 ક્રિયાપદો. માની લો કે તમને જુદા જુદા 3 યસ્તન ભૂતકાળના ક્રિયાપદો આપવામાં આવ્યા. તમને પૂછવામાં આવ્યું કે યસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ શોધીને લખો. તો જ્યાં કા હલંત વાળું હોય કા આખા ત વાળું હોય એવું કયું છે તો કે અપઠત. એ આપણો જવાબ થઈ જાય. સાથે સાથે બીજા ક્યાં આપેલા છે આપણા મગજમાં ઓળખ આવી જોઈએ કે અભવમ છે તો એ ઉત્તમ પુરુષ એક વચન છે. અલભેતામ છે તો એ આત્મનેપદ અન્ય પુરુષ દ્વિવચન અલભેતામ થાય. તો આ ઓળખ આવવી જોઈએ મગજમાં. પણ સાચો જવાબ અપઠત થાય એ તમારે અહીંયા લખી નાખવાનો થાય. આ પ્રકારે યસ્તન ભૂતકાળ પૂછાય છે. 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં આવી રીતે પૂછાય. બીજી રીતે તમને એમ પૂછવામાં આવે કે અપઠત ક્રિયાપદ ઓળખાવો. તો તમારે પઠ ધાતુ, યસ્તન ભૂતકાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ એક વચન આમ તમારે એની સામે લખવું પડે છે. એટલે આ બે રીતે આ પૂછાતું હોય છે. હવે આના આધારે 10મા ધોરણમાં પૂછાતો સ્મનો પ્રયોગ કેમ કરવો એ પણ એક વખત શીખવી દો. આની સાથે સાથે એ વાત આવે છે 1 માર્ક્સમાં તમને સ્મનો પ્રયોગ પણ પૂછાવાનો છે. સ્મનો પ્રયોગ કોને કહેવાય તો કે જ્યારે કોઈ ભૂતકાળનું ક્રિયાપદ હોય એને એવા ને એવા પદ પુરુષ અને વચન વર્તમાન કાળમાં બદલાવી એની પાછળ સ્મ મૂકી દેવામાં આવે ત્યારે ભૂતકાળની ક્રિયામાં કોઈ ફેરફાર થતો નથી. આ સ્મના પ્રયોગની વાત. પણ એને ઓળખ કેવી રીતે કરવી એના માટે થઈ અને હું અહીંયા પહેલા વર્તમાન કાળના પ્રત્યયો ઝડપથી લખી જાઉં છું. તમે જુઓ.
અહીંયા વચન કે હું લખતો નથી, તમે આ પ્રકારે વચન પુરુષ સમજી લેજો. મેં અહીંયા પરસ્મય પદ અને આત્મનેય પદના વર્તમાન કાળના અહીંયા પ્રત્યયો લખ્યા છે. સ્મનો પ્રયોગ શીખતી વખતે આ બંનેની ખાસ જરૂર છે. હવે માની લો કે હું અહીંયા એક ઉદાહરણ લખું છું કે અહમ સંસ્કૃતમ અલિખમ. તમને એક આવું વાક્ય પૂછાવાનું છે સ્મના પ્રયોગ માટે. અહમ સંસ્કૃતમ અલિખમ. હવે આને સ્મના પ્રયોગમાં બદલાવો એમ કહેવામાં આવે. તમે જાણો છો બરાબર કે અહમ હોય ત્યારે એની સાથે અમ વાળો પ્રત્યય ઉત્તમ પુરુષ એકવચનનું જ આવે. ત્યારે આને આ પ્રકારે સ્મના પ્રયોગમાં બદલી શકાય છે કે અહમ સંસ્કૃતમ. આગળ જે આગમ અ આવ્યો હોય એ કાઢી નાખવાનો. ધાતુ મુખ્ય જે હોય અહીંયા જ લખું છું એટલે તમે કોઈ પ્રકારની મુશ્કેલી ન સર્જાય. અને અમ નામનો જે પ્રત્યય આવ્યો એ કયો છે તો કે યસ્તન ભૂતકાળ પરસ્મય પદ ઉત્તમ પુરુષ એકવચનનો. તો એવો ને એવો વર્તમાન કાળ પરસ્મય પદ ઉત્તમ પુરુષ એકવચનનો કયો પ્રત્યય આવે તો કે મી. તો કે લિખામી. અને પાછળ સ્મ ઉમેરી દેવાનો એટલે ભૂતકાળની ક્રિયા થઈ જાય. હવે હું આને નીચે જ લખું છું. આ વાક્યને આ પૂરું અહીંયા જ કરું છું. અહમ સંસ્કૃતમ લિખામી સ્મ. આના જેવો ને જેવો વર્તમાન કાળનો પ્રત્યય ઉમેરી પાછળ સ્મ ઉમેરી દેવાથી ભૂતકાળની કોઈ ક્રિયામાં ફેરફાર થતો નથી. જો તમે સ્મ ન ઉમેરો તો ખોટું પડે. તો હું સંસ્કૃત લખું છું એમ થઈ જાય અને લિખામી સ્મ લખો તો હું સંસ્કૃત લખતો હતો. એ આના જેવી જેવી ક્રિયા થઈ જાય. એટલે સ્મનો પ્રયોગ એટલે બીજું કાંઈ નહીં પણ જ્યારે કોઈ ભૂતકાળનું આવું ક્રિયાપદ આપેલું હોય અને એને એવા ને એવા પદ પુરુષ અને વચનમાં વર્તમાન કાળમાં બદલી એની પાછળ સ્મ લગાવી દો એટલે ભૂતકાળની ક્રિયામાં કોઈ ફેરફાર થતો નથી. આ વાત એટલે સ્મનો પ્રયોગ. હજી એક ઉદાહરણ તમે જોઈએ એના આધારે તમને પાક્કો ખ્યાલ આવી જશે કે છાત્રઃ શાલામ અગચ્છત. તો આને સ્મના પ્રયોગમાં બદલવો હોય તો છાત્રઃ શાલામ. આ અ કાઢી નાખવાનો આગમ અ. ગચ્છ નામનો ધાતુ પછી પાછળ શું છે તો કે તો ત એ કયો તો કે અન્ય પુરુષ એકવચનનો. તો કે એના જેવું જ વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એકવચનનો તી પ્રત્યય લગાવી દઈ. ફરીથી એકવાર અન્ય પુરુષ એકવચનનો તને બદલે વર્તમાન કાળનો અન્ય પુરુષ એકવચનનો તી પ્રત્યય લગાવી અને પાછળ સ્મ લગાવી દેવાનો હોય છે. ગચ્છતિ સ્મ એટલે આ થઈ ગયો સ્મનો પ્રયોગ. છાત્રઃ શાલામ ગચ્છતિ સ્મ. આમાં સાવ સરળ. તમે એક વસ્તુ બરાબર યાદ રાખો
કે યસ્તન ભૂતકાળના જે પદ પુરુષ અને વચનનો પ્રત્યય હોય એવો ને એવો વર્તમાન કાળના પદ પુરુષ અને વચનનો પ્રત્યયમાં લગાવી અને પાછળ સ્મ લગાવી દેવાથી સ્મનો પ્રયોગ થઈ જાય છે. એટલે સાવ સરળ પ્રક્રિયા. આના કરતા પણ સરળ જો સમજવું હોય તો પ્રત્યયોને આવી રીતે સમજી લ્યો તો વધારે સહેલું પડે છે. એ અહીંયા એક વખત તમને લખાવી અને પછી હું મારી વાતને પૂરી કરીશ. સરળતાથી પ્રત્યયોને યસ્તન ભૂતકાળમાંથી વર્તમાનમાં બદલતી વખતે કેમ ધ્યાનમાં રાખવા એની વાત. દાખલા તરીકે આ રીતે મોટે ભાગે અન્ય પુરુષ પૂછાતા હોય છે એટલે આને આમ યાદ રખાય કે યસ્તન ભૂતકાળ, આ બાજુ વર્તમાન કાળ. યસ્તન ભૂતકાળના ત તામ અન, આ જુઓ ત તામ અન, એવો ને એવો કયો લેવાનો તો કે તી તહ અંતિ. તો એની સામે આ રીતે તી તહ અંતિ. આમ યાદ રાખી શકાય. એટલે ભૂતકાળનો આવો પ્રત્યય હોય તો એને વર્તમાનનો આવો લગાવી પાછળ સ્મ લગાવી દો. એટલે આ સરળ રીત છે. હવે એવી જ રીતે આત્મનેપદના ત ઇતામ અંત, તો એના જેવા ને જેવા તે ઇતે અંતે વર્તમાન કાળના આત્મનેપદના તે ઇતે અંતે. તો જ્યારે યસ્તન ભૂતકાળના ક્રિયાપદમાં આવા પ્રકારનો છેલ્લે પ્રત્યય હોય તો એને બદલે વર્તમાન કાળનો આ પ્રત્યય લગાવી પાછળ સ્મ લગાવી દેવાથી સ્મનો પ્રયોગ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી સ્મના પ્રયોગની, જે તમને 10મા ધોરણમાં 1 માર્ક્સમાં પૂછાય છે અને 9મા અને 10મા બે ધોરણની અંદર યસ્તન ભૂતકાળ મેં તમને અગાઉ હમણાં કહ્યું 3 ક્રિયાપદો લખીને એમાંથી પસંદ કરવાનું હોય એવી રીતે પણ પૂછાય છે. અને 9મા ધોરણમાં ક્રિયાપદ આપેલું હોય અને એને ઓળખવાનું હોય એ રીતે પણ પૂછાય છે. 9મા ધોરણને સ્મનો પ્રયોગ નથી, માત્ર 10મા ધોરણને જ છે. એટલે આ વાતને બરાબર ખ્યાલ રાખજો. પ્રત્યયો આ બધા પાકા કરજો. એમ કરવાથી તમને ક્યારેય યસ્તન ભૂતકાળમાં કોઈ પ્રકારની મુશ્કેલી નહીં પડે એવી હું આશા રાખું છું. આજના દિવસે આટલું જ. નમસ્કાર. અસ્તુ.